બાપો છે કે માનતો નહીં, રોજ મોકલા વાળા કે જતો છે. એટલે આજ તો મોદો પડ્યો, આજ તો કહું મને ઘેર રહેવા દે, પણ ના વાળા જા પેલા ભેંસનો ચાર પૂરો કરતો હોય ને હું શીખર એકલા મચ્છર તોડી ખાઈ ગયા. ઓમ લપેટ હતા મચ્છર, ઓમ લપેટ. આમ તું જોતો મને તો બેહવા દે ગઈ. હાય તું જુઓ તો આમ ખત બધી ગયેલા મચ્છર એટલા ઓહો. હા નહીં મચ્છર, હાય મચ્છર ખત બધી ગયા ભાઈ જબર યાર. હું મને તો કેવા કહ્યા એકલા ડો હતા, એકલા ડો. હા એકલા ડો હતા, એકલા ડો કઈ ખાઈ જાય છે કે હંગાત હતું તો મચ્છર હતા ને પછી ફૂલદોની હતી કોક હતું ખરા. હાય બાપા હાલ કરતી કઈડી ખાઈ ગયા, કઈડી ખાઈ ગયા, કઈડી લાવું થયું ડોહા કઈડી ખાઈ ગયા. ડોહા થોડી કરતા છે. ડોહા બતાવ કે ડોહા આપણો બાળો. ઓ પેલા ડોહા એમ કે ડોહા એલા ડોહા નહીં ભાઈ, વાત આપણો ડોહિયો ડોસીઓ નહીં. અત્યારે શું છે જમોનો જમો લેવા તો પડશે નહીં. દોઢ ડાયો તો એવો થાય ને. હા તો વખત દોઢ ડાયો થાય. શું કેવો બોલો. એટલે હું શું કહું, આ તું ડોહીન બધું કે છે ને એવું નથી. એવું નથી. અત્યારે એવા મચ્છરો આવ્યા ને તે સીધા આપણને બીમાર જ પાડે. પેલા ઇન્જેક્શન હોય ને એટલે આ ચોથીપુરા જે નામનો જે રોગ આવ્યો ને એ રોગ લગભગ તો નાના છોકરા તમારી ઉંમરના બધાને લાગુ પડે. તાવ આવા કરતા થાય, માથું એ બધા એના લક્ષણો હોય. ઉલટી વળે, પછી આ ઊભું ના થવાય, શ્વાસ ના લેવાય. એટલે હવે જવાનું નહીં, દવા ના પાડી દેવાની. કે પેલા કાકા કહેતા હતા ક્યાં પેલા વકીલ કાકા હો આવ્યા હતા કે હેડ્યા. એટલે મને કે બાપા મને તો જબર ઠપકો આલ્યો કે હું નાચ વાળું એ તો તારા બાપા ભેગા થયા ને ખબર, એ તો ભેગા થયા તો હું ઠપકો આલે. છોકરાને આવવાનું તો મોકલા તું કે મને કહેવા મંડે લે મને રોગ થઈ જા લે. સારું હવે તાર તું જા ઘેર. છોકરા કરી રહ્યા શું કરે સારું હવે તાર તું ઘેર જાય. હા કેજે કે કાકા ભેગા થયા તારી ચૂંટે ખાઈ જાય. આવી રીતે ઉઘાડું ના રેવાય. અને જીવ બધું તેલ પીવા આ ઢેમાં થાય એમાંથી આ વધારે થાય. માથામાં તો બીજો રોગ હોય. માથા તો અહીંયા આવે તો માથું લઈને ઉભો માં આગળ. હો જાતું તા ઘેર સારું. હો અને ઘેર આરામ કરજે અને દવાખાને જજે. કેજે મારું નામ દેજે. એ સારું આવજો ભાઈ. કાકા હા બોલો. શાંતિ? આ શું શાંતિ હોય. આ ડોહા ખાઈ તો લોહી પી ગયા. મચ્છર જેવા કેવડા યાર, ત્રાસ થઈ ગયો ખરેખર. બીમારી જેવો જ છું યાર, શું કરું. તમને એવું થયું? આખા ગોમમાં યાર પોણી ભરેલું જોવો તો યાર બધું રમણ આ બધી જવાબદારી આરોગ્ય ખાતાની આવે. એ તો આપણે જોન નહીં કરતા કે એ લોકોને ઠેર પાવડર નાખવો પડે. આ ગમે આ પોલ્યુશન જ છે. તાવ ને માથું કરતા આ બધું એના લક્ષણો જ છે બધા. શરીર ઢીલું પડી જાય. અને મેઘો એ જો આવસન બંધ થાય છે. હા લેવા મેં જોયો તને આવતા. હવે આવવા દે પછી કોઈને ઠપકાવું થોડો. મચ્છર હાલ એક ભાઈ ના મારા ભાઈબંધના છોકરાને મેલ્યું યાર. આ હોય રખડતું હતું વાડામ તે મેં હાલ મેલ્યું. આ જો બીજો આવવા જોઈએ. આ આવા કેટલા આપણા ગામમાં નમૂના છે આવા. એટલે આપણે એવા શું કરતો તું એ કંધાતામ તઈથી તો આવ્યો તું. એટલે ભાઈ હવે આ રોગ થાય કે ના થાય? કાકા પગ તૂટે પગ તૂટશે, માથું બધું થશે. ગંદકીથી દૂર રહો. એવા ઉપદ્રવ વધી ગયો મચ્છરોનો. ચોથીપુરાનો રોગ થયો છે ને એટલે તમારે નેની ઉંમરના તો જલ્દી થાય. એમ અમારે ચાલે. પગ જબર તૂટે ના હેડાય કરી તમે પછી આખો દોઢો થઈ ગયો. આ રસ્તો તમે બંધ કરી દો. જબ્બર કેડા યાર, હું વાત કરો. તોડી નાખો કેડી કરીને ખબર છે પણ કેડી જાય છે. મેથી ખજાવે જબ્બર ખાણી ખાઈને તૂટી જાય. પતરી લઈને બી આવું. હા એટલે કાપી દો.
એટલે જે આવ્યું કાપી નાખું. હા ગજબ કર્યો આને. તું પતરી લઈને બે હું આખું ચાકુ લઈને જ બેહું લ્યો, બુડા. લ્યો. ઓહો તાન આરી લઈને બેહું, આરી લઈને આમ ઢીસ ઢીસ કરી નાખું. દાસલા પાડી દેવાના. દાસલા બિગાડી ભાઈ, એ પેલા મારા ભાઈબંધના છોકરાને તો એવું ટેટકાયું ને તે જીવ અલા કોઈ ગરમ રમતું હતું. કને ટેડકાયો? એ મારા ભાઈબંધનો છોકરો એમાં હું કયો? આવશે, એ આમ ઘેર મેલ્યો જો આ આવ્યો જો ચમ આટલો મીટિંગ જોમાં આવી અલા તારી બાપા ઠપકોલ તોલ તો આયા વાના આ અહીંથી આવ્યો વાને આજે આ ગંધીરામથી આવ્યો ઓહો અને તને અહીંથી મેં કાઢ્યો ગરમથી. હવે મારા સેવા કરવાનું કેવું યાર. ઘરે હોય. એ ઘેર તો કાકા તમને નહીં કરતા ને? ના અમારે તો હવે અમારે તો લોહી જવું એવું થઈ ગયું. શું કરે 50 પોત છે. ચૂસાઈ ગયું, ચૂસાઈ ચૂસાઈ ગયું. ગયું બધું. બધું આગળ મરથી ચૂસી લીધું મચ્છરો અમને. એટલે ચૂસાઈ હવે ગયું? હું- અમારે કરતો ઓય, તમે ખતબત થઈ ગયું છે. ખતબત થઈ ગયું. તમારું તો તાજું લોહી કહેવાય. ચડતું અમારે તો લોહી. ચડતું લોહી એટલે ચડવું અમે આવતા ઉતરવું. આવતા જો ખેંચી લઈ જાય. આયરો જો. આ બેઠો. હા જો અહીં બે આવડા પડ્યા યાર ધક્કા ને ધક્કા. આવડા ને આવડા આ બહુ બાજુ તો હાચવું. આવડા ને આવડા ઉપર બેહન તો ત્રણ તો ઉપર મચ્છર બેહન તો સીધા ભોય. રાતે ચટા એવડા બટા એવડા નહીં પહેરવાના. મારા બાપો તો ના, સિલેટ લઈને વાપરે હા. મારા બાપો સિલેટ લઈને બે આવે. હા, જે તે મચ્છર આવે ને એ તારા બાપો માસરોણ મારતો તો એટલે સિક્સ માર, સિક્સ. સિક્સ મારે એ બાપા માસરોણ બહુ મારી નાખતો રહેતો હતો. અમુક ની ચોબડે છે કે મચ્છર ત્યાં કરડે હું ને તો તો તમે બે નિમો બંધ. નો હોય, હોય. તારીઓ લઈને બેઠો તો હમણાં તો હા 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 એક તો આવ્યો ને તે એવું મેચીમાં જ મિલ્યું સીધું કાકા ભોય. આનો કોઈ ઈલાજ? હે મેચિંગ મેલું પડે મેચીમાં જ મિલવું પડે ઓ એને. આપણો આમ આવે ને એવું આમ કે હવે તમે જે કઈ બોલ્યા હોય હું તમને બે શબ્દો કહું આપણો આનો કોઈ ઈલાજ નહીં. હા? આ રોગની કોઈ દવા નથી. હા. તમને કહું ગંધ મારે પેલા કંદ નહીં મારે ભાઈ પછી તું બોલ. એટલે એવું હા. થાય તાવ આવવાનું તાવ ઉલટી ઉતરવા થાય, ગભરામણ બધું થાય એવું અને આ રોગની કોઈ દવા જ નહીં. જો જોઈને ચક્કર આવે ને જો એટલે એક બાજુ બેહાડી ને બેહાડી એક બાજુ આ પકડી રાખો. ડાયરેક્ટ એટલે આ શરીર ગરમ હોવાનું પહેલી વાત મોદો, ઓપડો. મોદો. પછી રાતે ઓપડોક લે એ. ઓપડા ભાઈ. જોઈને ના, ઓપડોક આ. હા એ તો બરોબર રાતે મસ્તી વાત નહીં, ઓપડો. ચુસ્ત કપડો પહેરવું કોણ ચड्डा બડા નહીં પહેરવાના. અડધા એ રી આખી શરીર કોઈ પણ અંગ ઉઘાડું ના રહે. પંખો ચાલુ રાખવાનો અને હાથ ઉકાળે તો ના તોય મસર કેડા બકા. હા શરીર જો હોય એનું ખરું કારણ હું તમને બતાવું. ભલે અત્યાર સુધી ગમત કરી આપણે. એક ઘરની આગળ પાછળ પાણી નહીં ભરી રાખવાનું. ખાડો હોય ખાડામાં મચ્છર પડે. કોઈ કાકા આવે તો પછી ફોન ઘરમાં તો- ફ્રીજ હોય કુલર હોય ફ્રીજ કુલરની પાછળ સાફ કરવું એમાં મચ્છર ભરી રહે અને એમાં જે ફ્રીજનું જે મચ્છર આવે ને એ ઝેરી હોય ડક્કા ને ડક્કા. એટલે પેલો બરફ વાળું હોય. બરફ વાળું કુલર આ બે અને પાછળ આપણે નાવાની ચોકડી હોય અને હોજ હોય બંધ હોજ હોય હોજનું ઢોકળું ચુસ્ત રાખવું અને એ પાણી એમાં બીજો કોઈ ના થાય એનામાં ધ્યાન રાખવું. કદાચ. પાણી ભરાવા નહીં દેવાનું. પછી આપણે બધો નહીં ભંગાર પાણીનો મિલતા નિકાલ કરવાનો. પછી ભંગાર મિલીએ ટાયર હોય એવો નહીં કોથળા હોય હડેલા એ એક બાજુ કરી દેવાના. કાકા તમારી આ બધી વાત સાચી પણ તમે જે પહેલા કીધું ને ખાડા ઘર ચીડી ના ભરેલી હવે વાર હાથ ખાડા તો પડે ને ભરાઈ જાય પણ એમાં આપણે પાવડર આવવાના ને જ્યાં સરકારી મળે છે સરકારી જો એટલે પાવડર હોય આપે એ 50% પાવડર આપે એ પાવડર સોટી દેવાનો. એટલે આ ગામમાં ટ્રેક્ટરો ઘણાય ભરાયો તળાવ ગોદાઈ એક બે ટોલા નાખી દેવાના. એક ટોળા નાખાઈ દેજો તો ચાલે. પણ તમારે સરકારી બે ચાર જવાનું ટોળા. તમારે પૈસા નહીં મારે તો ખર્ચવા. હા. પૈસા નહીં ખર્ચવાના. સરકારી જો કે સાહેબ અમારી તકલીફ છે હા આ અમને યાદ સાચી સાહેબને કહેવાનું છે કે સાહેબ અમારે બે ત્રણ એ થેલીઓમાં આવા પાવડર હાલે 50%. પણ બીજી રીતે ઉપયોગ નહીં કરવાનો. નાના છોકરાના હાથમાં ના આવે. આપણે પછી એને નાખીને બરોબર હાબુથી હાથ ધોવાના. પછી તમે આ પાવડર નાખીને આ ખાવા બેસી ગયા ના ચાલે. ના ચાલે. એની અસર થાય 50% પણ અસર થાય. એટલે એ ફોનગી રાખવાનો તું નાખી દેવાનો. પછી અઠવાડિયે બે વખત નાખવાનો. બરાબર. આ જો તો પાણી ભરાઈ રહ્યું હા, હોય એ એ જો. સાફ કરતું પણ રહેવું. અમારે તો ભેંસો હવે ઈકન તો ભરાઈ દે અને પાણીનો હોજ હોય ચોકડી નહીં કહેતા આપણે પાણી આપણે ભરી રાખીએ એમાં એ બરોબર ઢોકળું બરોબર ફીટ રાખવાનું. બરોબર. એમાંથી મચ્છરો આવે. પછી બીજું ઉભરાય. પાણી ટોકું ઉપર હોય ને આપણું આપણે ફોડી સંતાડી નાખવાનું. લોકો, એમાંય પાણી ભરેલું હોય. સમજાય જેવા આ તો આ બધું આ તો ભેંસ આગળ ભાગવત ઓ પણ મારી વાત ઓપડો નાખો તમે. કે આપણે જે પાણી આ પડે ને આમ જોવા જઈએ તો પાણીનો બચાવ કરવો પડે પાણીનો બચાવ. ધરચેડી ખાડો કરવાનો કોક એવું કરીને પણ અમે ભેગું કરવાનું પાણી અને એ એટલે પાણી એક કે ઘરચીડી ખાડો નહીં કરવાનો, એક જણો કે ઘરચીડી ખાડો કરવાનો. હવે તારું માનવું તું ભાઈ ને એનું એટલે હતું. ખાડો હોય તો એને કાકાનું હાચવવાનું. એ ખાડો ખાડામાં મચ્છર પડે. હાચવવાનો. બ્લાસ્ટર કરીને હા. ખાડું કરી દેવાનું. હા હવે લાઈનમાં આવ્યો. પાણી બચાવો પાણી બચાવો. સંગ્રહ કર હા હા એ સંગ્રહ જ કહેવાય ને તમે ભણ્યા છે તમને ખબર જ છે મોટું પછી એક પણ બીજું ઘરના ઉપર જ ટોકું બનાવી દઈએ તો ના એને ટોકનને તો રાતે જે પાછળ ખુલ્લું વાતાવરણ હોય તો પાછળ ઘરની બારી ફિટ રાખવાની. હા બરોબર જવલા જાળી હોય ને જવલા જાળી તો એ જાળી વાંકી જ જાય એ રાતે ખોલવાની નહીં. કેમ કે ખોલી જેમ અંધારું થાય એટલે મચ્છર અજવાળામાં આવે. જવલા જાળી? બે
બરોબર બેસકાવો પછી. કરંટ બિલ દેવાનું અરે પણ એ જાળી છે એ હે આ જો જબલા બધું જાળી વાગણ છે આવ્યું. જબલા જાળી એટલે સાત સાત ઓમ જવલા ગાડી. જવલા જાળી હા. એ જાળી હે ને જાળી તમારે રાતની વખત તમારે રાખી દેવાના હે ને કાકા સાચી વાત અને ને? દાળ ખોલી દેવાની દાળ ના ખોલો તો ચાલે તાર જીવાનું તો. ચાલે દાળ કાકા, બંધ રાખો તો કરંટ- ચાલે. કે કરંટ મેળવાનો હે? જો એ કરંટ લાગે ને આવડી છે ધારિયાની વાત કરે. અરે બે ત્રણ તો મહિના થઈ જ ના યાર અને આવડી નિમોનો ચપ્પલની અમાર વાત. બાબા. હા બોલો. આ કેરો ને કે મારા પપ્પા ઈ જતા હું હોમું હતો ઈકણી જ અને ત્રણ મચ્છર આવે એક મચ્છર વાળો ગયો એક મચ્છર હોય ને એક મચ્છર હોય ત્રણે આખું ઉપાડીને પણ મેં તો પકડ્યા એ અને પપ્પાને પકડ્યા નકર તો આખું ઉપાડીને લઈ જાત લ્યો અહીંયા તાણ ખેંચાય છે. આવા એવડા પડે ને? મચ્છર અલ્યા આવડા નાવડા મચ્છર કાકા, યાર. હાચી હા તો બરાબર. ઈને જોઈએ છે, આપણે તો નહીં જોઈએ. અરે મેં રૂબરૂ જોયા તમારે જોવા જોડો બતાવું કેમ મોણા આખું ઉપાડી લઈ જાય હા એવા બીજું- મચ્છર લે એ તો છોકરો હોય ને ગમત કરવા દો. બીજું એક હા વાત ગમત કહું. કરતું યાર એ મચ્છર એટલે તું બરોબર ગમત હે, કરે. એ એને જોયા એ- આપણે જોયા નહીં. બીજી નંબરમાં જે આપણો બેઠક રૂમ હોય બેઠક રૂમમાં સમજો ને તમે બેઠા બેઠા ટીવી જોતા હોય બરોબર બેઠક રૂમ બરોબર સાફ રાખો. હા સાચી એમાં જો ડબ્બા ડબ્બી બધું પડ્યું હોય એક બાજુ આપણા ગોદરા પડ્યા હોય ગોદરા કબાટ હોય એ ગાડલો પડ્યો ગાટલા બધું સાફ રાખવાનું એમાં જોઈ લેવાનું કે આમાં કઈ ગંદકી તો નહીં ને એ રોજ રોજ એ ખૂણા સાફ કરવાના. તો આ બધા મચ્છર ખૂણા ખસકા મચ્છર વધી જાય એટલે આ બધું તમારે હાચવવાનું. અને હા કાકા તમે કીધું બરોબર આજ આ ટ્રાય મારીએ હા કાકા જોઈએ કાલ તમને જો જવાબ મળશે મચ્છર કહી છે ને તો કાકા તમને નહીં મિલી નહીં હા, મળે. હું એટલે કીધું? મને કહી દેવાનું એટલે ના, એના તમે આવડા આવડા મચ્છર કીધું, જતા રહે ને, જતા અમારે તો રહે. આવડા આવડા હઈ યાર અને પછી બીજું ગૂગલ નો ધૂપ કરો ને તમે હા ગૂગલ આ અને લેબડાનું? લવિંગ લેબડાનું ગૂગલ લવિંગ લેબડાનો તમે યાદ. લેબડાનો તો સાઈડ બતાવી ના હળગે લીલું તમે ગૂગલ ઘરમાં હોય કે ના હોય ગૂગલ લવિંગ નો તમે કરો ને માખી મચ્છર ઉત્તમ ઈચ્છે નો ના રહે. ઉત્તમ ગૂગલ તો તમારા ઘરમાં વાતાવરણ સારું થઈ જાય પદના ટાઈમ. હા, કાકા એક મસ્ત આવે ને એનાથી? એ જોવા જઈએ કાકા આઈડિયા હારો આલે કાકા કાલ તમને જવાબ તો આલશું ફેર બરોબર? દો. આજ ગૂગલ try નો મારીએ. ધુમાડો જ કરવાનો. ધુમાડો ખાઈ ધુમાડે ધુમાડા કરી નાખો. હા, કોઈ ઘરમાં. દેખાય જ અને નહીં. ઘર બંધ હો લાઈટો બંધ હા. 10-15 મિનિટ ઘર બંધ કરી દેવાનું તમારે બધા મચ્છર તાળું જ બાંધી પછી તો મચ્છર તો ઉપાડી જ આપણે. મચ્છર એ વફાટ કે લે. બર ગેણાઈ જાય ગૂગલ ન્યાણો હંગાવવાનું. સમય ના ઉભા અને અંદર આટલું બધું મરચું નથી દેવાનું હા, તો ચાલે. થાય. ગુગળ એ ગુગળ મોણા ના રે ઉપને રે ધુમાડો વહેલા આવી અંદર મોણા ના રે કે તો મચ્છર રે યાર. મરચું નહીં નાખવાનું મિત્ર એ કોઈ કહેતો નહીં. હળદર ને મરચું મીઠું. મરચું નાખીએ તો જતા રહે ને ગૂગલની યાર. અંદર લવિંગ એક નાખો ને તો એની સ્મેલ થી મચ્છર બધા બહાર. હા યાર તમે અવળું મરચું મરચું તો મરચું નાખવાનું તમે નહીં રહી શકો. તો યાર અંદર મરચું નાખીએ આ મોણા અંદર ના રહે કે તો મચ્છર રે હા એ વાત જતું રે જો આ કાકા થઈ વધારે બુદ્ધિ આવી ગયું. આ બધા જવા હોશિયાર થઈ ગયા. હા તો ટ્રાય મારવો ઘેર જઈ આજ આખો દાડો મારું ગૂગલ નો દુખી ગયા રે. કાલ જવાબ આલજો તમને હાલ કાલે આવજો આવજો દાબો એને લઈ જાય દવાખાને એક દવાખાને લઈ જવું